આંકડા પર નજર નાખો. 1 અબજ 42 કરોડ કરતાં પણ વધારે. આ છે ભારતની અંદાજિત વસ્તી, દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ. પણ સવાલ એ છે કે આટલા મોટા સમુદ્રમાં એક વ્યક્તિની પોતાની સફર એ કેવી દેખાતી હશે? તો ચાલો આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરીએ. આજે આપણે દેશના આ મોટા આંકડાને કોઈ એક વ્યક્તિની મહેનત અને સપનાઓ સાથે જોડીશું. આપણે સમજવાની કોશિશ કરીશું કે આ અબજોના દેશમાં એક વ્યક્તિની સફરનો ખરેખર મતલબ શું છે. તો આપણે શરૂઆત કરીશું એકદમ મોટા પિક્ચરથી, એટલે કે વસ્તી ગણતરીથી. પછી સમજીશું કે આટલા મોટા ડેટાની જરૂર શું છે, અને ત્યાંથી સીધા આવીશું એકદમ પર્સનલ લેવલ પર લાખો વિદ્યાર્થીઓ માટેની એક નિર્ણાયક સ્પર્ધા નીટ પરીક્ષા પર, અને તેની બધી જ વિગતો જોઈશું. સારું, તો સૌથી પહેલો સવાલ, આટલા વિશાળ દેશને આપણે સમજીએ કેવી રીતે? જવાબ છે ડેટા, અને એનો સૌથી મોટો, સૌથી ભરોસાપાત્ર સ્ત્રોત એટલે ભારતની વસ્તી ગણતરી. હવે વસ્તી ગણતરી એટલે શું? શું એ ખાલી માથા ગણવાની પ્રક્રિયા છે? ના, બિલકુલ નહીં. એ તો જાણે દેશનો એક મોટો અરીસો છે, જે આપણને બતાવે છે કે આપણે સામાજિક અને આર્થિક રીતે ક્યાં ઊભા છીએ. સામાન્ય રીતે આ દર 10 વર્ષે થાય છે, જો કે છેલ્લી સત્તાવાર ગણતરી 2011માં થઈ હતી. તો 2011ની વાત કરીએ ત્યારે ભારતની વસ્તી કેટલી હતી? 1.21 અબજ. જરા વિચારો. આ આંકડો જ બતાવે છે કે આપણો દેશ કેટલો વિશાળ છે. હવે આ બીજો આંકડો જુઓ, 943. આ શું છે? આ હતો 2011નો સેક્સ રેશિયો, એટલે કે જાતિ પ્રમાણ. એનો સીધો મતલબ એ કે દર 1000 પુરુષોએ 943 સ્ત્રીઓ. ભલે આ આંકડો નાનો લાગે, પણ સમાજના બેલેન્સ વિશે એ બહુ મોટી વાત કહી જાય છે. અને પછી આવે છે વસ્તી ગીચતા 382, એટલે કે 2011માં દર 1 સ્ક્વેર કિલોમીટરમાં સરેરાશ 382 લોકો રહેતા હતા. આના પરથી જ અંદાજ લગાવી શકાય કે આપણા જમીન અને પાણી જેવા સંસાધનો પર કેટલું પ્રેશર હશે. તો ચાલો આ બધા આંકડાને એક સાથે જોઈએ. આ ટેબલ 2011નું એક ક્વિક સ્નેપશોટ છે. કુલ વસ્તી, પુરુષો સ્ત્રીઓની સંખ્યા, જાતિ પ્રમાણ અને હા, સાક્ષરતા દર જે લગભગ 74% હતો. આ બધું મળીને આપણને એક દાયકા પહેલાંના ભારતની એક ઝલક આપે છે. પણ એક મિનિટ, આ બધું કરવાની જરૂર શું છે? સરકાર આટલી મોટી મથામણ શા માટે કરે છે? આ નંબર્સનું થાય છે શું? ચાલો એ સમજીએ. જુઓ, આ ખાલી આંકડા નથી, આ તો દેશ ચલાવવાનો આધાર છે. 3 મુખ્ય કારણો છે. પહેલું, પોલિસી અને પ્લાનિંગ. ક્યાં સ્કૂલ બનાવવી, ક્યાં હોસ્પિટલની જરૂર છે, એ બધું આ ડેટા પરથી નક્કી થાય છે. બીજું, ચૂંટણી માટે. લોકસભા અને વિધાનસભાની સીટો ક્યાં કેટલી હશે એ આના પરથી નક્કી થાય. અને ત્રીજું, વહીવટ માટે. કયા વિસ્તારો પછાત છે અને કોને મદદની સૌથી વધુ જરૂર છે એ ઓળખવામાં આ ડેટા જ કામ લાગે છે. તો આ થઈ દેશના મોટા પિક્ચરની વાત, મેક્રો લેવલની. પણ હવે આપણે કેમેરાને ઝૂમ ઇન કરવાનો છે. આ અબજોની ભીડમાંથી નીકળીને કોઈ એક વ્યક્તિની સફર પર ફોકસ કરવાનો છે. વિચારો, જ્યારે 1.5 અબજ લોકોનો દેશ હોય ત્યારે દરેક